જય માતાજી. તો આપણે આ જવાનું છે તો નીંદવા. તો આજ તમને પેલાની બધી વસ્તુ બતાવે. તો વિડીયો આખો પૂરો જોજો, કેમ કે આપણે તો હજી ઘરે સહી. તો આપણે હવે જઈશી વાડીએ, તો તમને હું પેલાની વસ્તુ બધી બતાવે. તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ ને આપણે નળમાં જો હાલ્યા જઈએ છીએ અટાણે. ખેતર તો આપણે હવે થોડુંક આઘું છે. આજ તો કઈ ગાડી નવરી નથી, એટલે ગાડીમાં આપણે કઈ જવાનું નથી. ચાલો હવે ખેતર જઈને મળીએ. આપણે જો સડકે પૂગી જાસી. હવે આપણું ખેતર આવી ગયું છે. આપણું ખેતર કઈ બહુ આકું નથી, એટલે આપણું ખેતર જો આવી ગયું છે. તો અમે તમને અમારું ખેતર હાર બતાવી દઈએ. ને તમને તાજ પેલાની વસ્તુ હું બતાવીશ, હું છે હું નહીં કહેજો, કેમ કે ભારાય પેલાની વધારે વસ્તુ છે. કેમ કે હું અહીંયા નથી આવી, મેં કોઈ દી નથી જોઈ. મારા દાદા વખતની વસ્તુ છે, તો આજ હું તમને બતાવીશ. જો આપણી વાડી આવી ગઈ છે. હું દયાબેન વેલા સત્તા હોય એવા છે આજ નીંદવા, કેમ કે ખડ બહુ થઈ ગયું તું. એટલે જા અમારે બાજરી છે, તલે હમણાં હું તમને આખરે બતાવું. અમારે જો વાળા ઠેકવા પડે, માલ બહુ જ આવે એટલે વાળા બાંધવા પડે મારે. નકર તો માલ અહીંયા પાદરમાં કઈ રેવા ન દે. આપડી બાજરી છે મોટી મોટી થઈ ગઈ, ને આપડે તલ છે ને તલમાં જો ખડે બહુ જ છે. જો આપડા તલ આવા છીએ, અને આપણે અહીંયા સુધી જો નીંદેલા આવી જશે તલ, તમે જોઈ શકો છો. હે જો આવા બધા તલ છે. તો ચાલો આજ તો હું ચાલો હવે આપણે બુશેટ ને એવું બધું પહેરી લઈએ. અને આપણે તે બે દાળિયા છે ઈ તો હજી મોડાક થઈને આવશે, ને આપણા ઘરના હજી ઘણા ખરા બાકી છે. તો હું દયાબેન અટણમાં વ્યવા છીએ. તો ચાલો અમે નીંદવા મળીએ, પછી મળીએ. મેં તમને કીધું તું કે હું તમને આમ બતાડવા જઈશ કે પેલાની વસ્તુ છે. તો ચાલો હું તમને બતાડવા જાઉં. આવું ખડ છે, તમારા ખેતરમાં આવું ખડ છે કે નહીં પાછા કેજો. હાલો, મને તે બહુ સરખ હતો કે હું અહીંયા ગઈ નથી, એટલે મને પેલાની વસ્તુ જોવાનો બહુ જ શોખ છે. તો ચાલો આપણે જઈએ. તને ખેતર રાંધવાનું હોય તે રોટલા જો મારે બનાવે છે મમ્મી અહીંયા, ને બીજા બધા તો હજી નીંદે છે. જો બધા ખેતરમાં જે રોટલા ને એવું બધું બનાવે, કેમ કે અમે બધા ઘરેથી ન રાંધીને આવી, કેમ કે ગરમે ગરમ અમારે ખાવાનું હોય. અમે જાય જ બનાવીએ. તમે બધા ઘરે રોટલા બનાવો કાંઈ બનાવો, ખેતરમાં તો જમવાની અલગ જ મજા હોય. આપણે જો પોગી ગયા છીએ હવે, તો ચાલો બતાવું. જો આ મેં તમને કીધું તું કે પેલાની વસ્તુ છે, પણ મેં તમને ઈ નતું કીધું કે હું છે એમ. આ છે પેલાની નિશાળ, અમારા બાપ દાદા વખતની નિશાળ છે. કેમ કે અમે તો અહીંયા ભણેલા નથી. કેવું પેલાની વસ્તુ જો કેવી મસ્ત રૂમું. જો પેલા તો આવા નિશાળ પેલા હતી, ત્યાં ચિત્ર બનાવતા.
જો મને તો આવું જોવું બહુ જ ગમે. અમારે તો તાણે અહીંયા જવો પાછા માલય રહેતા અટાણે તો હાવ ખંડેર થઈ ગયું છે. જો અહીંયા અત્યારે તો આ બારોબાર નિશાળ હતી કેમ કે પેલા હતી એટલે અટાણે તો બારોબાર થઈ ગઈ છે અને આપણે ગામમાં તો નવી નિશાળ છે પણ આ તો બારોબાર છે પેલાના વખતની છે. અહીંયા માલવાળા રહેતા અને અટાણે હવે તો નથી રહેતા. જોઈ શકો છો આ કેટલી પુરાની છે. જો કેટલોય સમય વીતી ગયો હશે. જો હાવ કેવી થઈ ગઈ છે. આના કેટલા વર્ષ છે તો અમને નથી ખબર હજી. પેલા આવું જ બધું કરતા નિશાળે ભણવા જાતા એટલે જાન જાન આપણે બધું દોર્યા કરતા. પેલા એવું કઈ હતું નહીં બહુ ભણવાનું તે આવા જવો ચિત્રન ભીત્રન બધું દોર્યા કરતા. અમે તો ભણ્યા ને તો બધું આવું જ કર્યું તે હરખા ભણ્યા જ નથી. બાવણા હળી જશે હાવ અમુક તો ખુલતાય નથી. ઓય બાપા હા ખંડેર. જો કેવી બધી નિશાળો થઈ ગયા. કેટલાય વર્ષ પેલાની છે આ બધી નિશાળો. પેલા તો અલગ જ મજા હતી કેમ કે બેન્ચીસ એવું કઈ બેહવાનું તો હતું ની નીચે બેહવાનું હતું. હા ખંડેર થઈ ગયું છે બધાય પેલાનું. અહીંયા પાણી ને બાણી ને બધું કેમ કે હવે સિંહ ને એવું બહુ આવે છે આ બાજુ બધું એટલે અટાણે અહીંયા નિશાળ પેલાની છે એટલે અહીં બીજી નિશાળે નથી. અને જોઈ શકો છો અહીંયા જો મારણ કર્યું તું સિંહે એટલે બહુ શેટી નિશાળ કેવાય. અહીંયા તો મેં કોઈ દી નથી આવી એટલે તો આજ રખતો મેં હાલ પેલાની નિશાળ કેવાય એટલે જોઈ આવું. મને તો જોઈને બહુ જ હરખ છો કે પેલાની નિશાળ કેવી મસ્ત હતી કેમ કે એ નીચે બેહતા હારી હોય નિશાળ પણ પેલાની નિશાળ તો અલગ જ હોય ને કાક. તો ચાલો હવે આપણે જોઈ લીધી છે નિશાળો ને હવે આપણે જઈશી જમવા. તો આપણે હવે જમી લઈ. હવે ઘરે જઈશે ને 100 વાગી જશે. મોલ લઈ જો બોલવા મળ્યો છે. તો આપણે નિશાળે ગયા તા કેવું લાગ્યું કેવું નહીં કમેન્ટમાં જરૂર કહેજો. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે ઘેર જઈએ. બધા જો હાલતા છાશે આમ કેમ કે દી આસમી જશે. જો અત્યારે તો ઉનાળાનો દી છે એટલે 6:30 વાગ્યા આપને. તો ચાલો ઓલા બ્લોગમાં મળીએ.